જો મનાલીમાં છે ને તમને રાતનું મારું સેટઅપ બતાવું, એટલું ડેન્જર છે ને. જો આ બધું લેપટોપમાં કામ હાલે છે અને અહીંયા જ હીટર મૂક્યું છે. જો 1 ફૂટના અંતરે હીટર મૂક્યું છે ને તોય છે ને આ ગરમ હવા નથી આપતું. એટલી ઠંડી છે, તમે કલ્પના કરો. હીટર તો બહુ હીટ આપે છે પણ અહીંયા ઠંડી એને બીટ કરી દે છે, બોલો હીટર નહીં. તો આપણે બાજુમાં રાખ્યા છે એટલે છે ને આપણે જાગવાનું છે જ્યાં સુધી કામ ન પતે ત્યાં સુધી. હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો અમે આજે છે ને સવારમાં 6:30 ના ઉઠી ગયા છે ને 7:30 માં જો સૌથી પહેલા તૈયાર થઈને બેસી ગયા છે અને બીજા 2 કપલ છે ને તૈયાર થઈને આવે છે. તો આજે એટલા વેલા ઉઠ્યા છે કારણ કે આજે આપણે જોવાનો છે બરફ અને અત્યારે આપણે નીકળવાનું છે સોલંગ વેલી, ધેન આપણે જવાનું છે અટલ ટનલ, ધેલ જવાનું છે સીસુ. તો સીસુમાં આપણને બરફ જોવા મળશે. તો જાડુ તૈયાર ને? તૈયાર જ હોય ને, કારણ કે મનાલી જેના માટે આવ્યા છે આજે આપણે ફાઇનલી ન્યા જઈએ છીએ. હાલો તો નીકળીએ ફટાફટ. જો આજે તો સામે તમને જે બરફ દેખાય ને આપણે છેક ત્યાં જવાનું છે, કદાચ એના ઓલા પણ જવાનું થાય. તો અત્યારે આપણે નીકળી ગયા છે સોલાંગ વેલી જવા માટે અને ટેમ્પરેચર તો ધીમે ધીમે ડાઉન થાય અને સૌથી પહેલા અમે તો બ્રેક લઈ લીધો છે કારણ કે છે ને હોટલમાંથી અમે લોકોએ નાસ્તો પાણી કશું કર્યું નથી. તો કીધું ચા પાણી ગમે નાસ્તો કરીએ, ઘરેથી ફાફડી ને એવું લાવ્યા છે તો એ નાસ્તો કરશું અને ચા મગાવી લીધી છે. અને જો આપણે કાફેમાં ઉભી રાખી છે તો હાલો ફટાફટ જઈએ કાફેમાં. જો સવારમાં ગરમા ગરમ ચા મગાવી છે, એની હારે ફાફડી મગાવી છે એવું તમને લાગશે પણ ફાફડી ની બધું અમે જો ઘરેથી લાવ્યા છે. ચક્કરી છે, ફાફડી છે, પછી સિંગ ભજીયા છે. જો બધા લોકો નાસ્તા માટે બેસી ગયા છે. મેડમ ભાવે છે કે નહીં નાસ્તો? આપણો ગુજરાતનો નાસ્તો હોય પછી ભાવે જ ને, પૂછવાનું જ ન હોય એમાં. તો વાંધો નહીં. જો બધા નાસ્તો માટે બેસી ગયા છે અને નાસ્તો જો આજે નાસ્તો નથી કરતો, એને જીભ આવી ગઈ છે એને કાતો જોઈ છે મનાલીમાં પણ ભેગું થતું નથી. જો અહીંયાના કૂતરાઓ એટલા ક્યુટ છે ને અને જો કેટલા શાંત છે ને, તો મને છે ને દયા આવી ગઈ. મેં કીધું ભૂખ્યા છે એટલે આપણે જો પાર્લેજીના બિસ્કિટ મૂકી દીધા છે એડવાન્સમાં. બીજા કૂતરાને ખવાય અહીંયા મૂક્યા છે અને ત્રીજાને અહીંયા મૂક્યા છે. મેં કીધું મોજ કરો તમે હવારમાં. જો કેટલા શાંત છે. જો અમારે છે ને ઉપર બરફમાં જવાનું છે ને તો એના માટે પેલા છે ને કપડા એના જાડા લેવા પડશે. એટલે અમે જો કપડાની છે ને રેન્ટ ઉપર લેવા માટે આવ્યા. જાડો કપડા લેવા પડશે મોટા હો, નકર હમા હું નહીં આપણે સ્વેટર પહેરી રાખવાનું છે એની ઉપર પહેરવાના છે. એટલે મને લાગે આવા અમે તો ગધેડા જેવા લાગવાના છે. ઓલરેડી જાડા તો છીએ. જો આટલા કપડા છે એની ઉપર સ્વેટર ને એની ઉપર આટલું છે ને ડાઘિયા જેવા લાગે મોટા. કાઈ વાંધો નહીં પણ ઠંડી ન લાગવી જોઈએ, ભલે જાડા લાગી ગમે એવા લાગી. જો બધા લોકો છે ને બરફમાં પહેરવાના કપડાની ચોઈસ કરે છે. જોઈએ આમાંથી હું ને જાડુ કયા સિલેક્ટ કરીએ ને. તો જો ફાઇનલી મી અને જાડુ એ જો પોતપોતાના કોસ્ટ્યુમ જો લઈ લીધા છે. ડાઘિયા જેવા લાગી છોકરા જેવા. જો જાડુ એ થોડો ઘણો ગુલાબી કલર લીધો છે ને સારો લાગે. અને મને તો કોઈ જો સાઈઝ નો કલર જ નતો, આપણે યલો લઈ લીધો છે ને. કલર લીધો નથી, જે સાઈઝ માં થાતું તું ને અહીંયા એવું છે કે જે તમને આપે ને પહેરી લેવાનું, બાકી તમને કલર ની ચોઈસ ન મળે. કપલ કરવું હોય તો નથી થતો એટલે અમે કીધું અમને સાઈઝ જે સારી હોય ને આપી દો. મેં કીધું ફોટા તમે પાડી લેવો. સાચી વાત ને? હવે એમ જ થાય ને, બીજું હું પહેરી તો લીધા છે ગમે એ મળ્યા. કાઈ નહીં, હાલો હવે ફટાફટ. ઠંડી વધતી જાય છે હવે, થોડીક ઓછી થાય કારણ કે જેકેટ બહુ મોટા છે. તો જો અમે બુટાઈ લઈ લીધા છે અને જો આ કપડાઈ લઈ લીધા છે અને પહેરી લીધા છે. એમાં એવું છે કે અહીંયા અમને ચોઈસ એટલે નથી મળતી કારણ કે અમે સે જેવા જાડા છે ને, તો એ ભાઈ બતાવે છે 1-2 એમાંથી જ એક ચોઈસ કરી લ્યો. બોલો પછી અમે લાલ ગમે એમ કરીને પહેરી લીધું. કીધું ખોટો ટાઈમ વેસ્ટ કરવો એના કરતા પહેરી લઈને જાય. જાડુ એના જો શૂઝ લઈ લીધા છે બરફના અલગ, મારે લેવાનું બાકી છે. આપણે જે મોજા પહેર, હાલો ફટાફટ લઈ લઈએ. જો આપણે ગાડીમાં બેસી ગયા છે કપડા પહેરીને. જો આપણે યલો કલર નું ટી શર્ટ પહેર્યું છે જાડુ, એની ઉપર જો મરૂન કલર નું જેકેટ પહેર્યું છે અને એની ઉપર જો યલો કલર નું જો પાછું મોટું જેકેટ પહેર્યું છે સ્પેશિયલ બરફ નું. ભાઈ બધા લોકો હમાઈ ગયા ને કપડા પહેરીને. ચલો તો ટ્રીપ ચાલુ થઈ ગઈ છે ક્યાર નહીં. તો ગણપતિ બાપ્પા હાલો તો જઈએ બરફમાં. હવે હજી તો અમારે છે ને 50 કિલોમીટર ઉપર છે ને ચડીને જવાનું છે પણ અહીંયા એવું કીધું કે છે ને નીચેથી તમે કપડા પહેરી લ્યો એટલે ઉપર તમે પહોંચો ને ત્યાં ફરી શકો એટલે તમારે આ બધો ટાઈમ વેસ્ટ ન થાય. એટલે અમે નીચેથી કપડા પહેરીને ઉપર જઈએ છીએ. તો આ કપડા પહેરીને બેહવાની મજા નથી આવતી કારણ કે આ ગળે છે ને આમ કામ ગભરામણ થતો હોય ને એવું લાગે છે કારણ કે અંદર જે જેકેટ પહેર્યું છે એનો ટોપો છે અને ઉપર આજે પહેરાયું છે ને એનો ટોપો, બે પાછળ થાય છે ને તો અહીંયા ચોલું થોડુંક આમ ગભરામણ જેવું થાય. 2 ટોપા ભેગા થઈ ગયા, ટોપી થઈ ગઈ. હા, ટોપા થઈ ગયા. ત્યારે રસ્તા ઉપર જ જો અમે ગાડી ઊભી રાખી છે કારણ કે મારા ભાણાભાઈ છે ને એને જરીક છે ને વોમિટિંગ જેવું થાય છે. ખબર નથી પડતી કારણ કે વોમિટિંગ એ નતા તો થોડાક લોચા વળે છે એટલે ઈનો બીનો પીવડાવ્યું છે ભાણાભાઈ. જો ચિંતા ન કરો, સારું થઈ જાય. જો ભાણાભાઈ ને મૂડ થોડુંક છે ને ઓફ થઈ ગયું છે કારણ કે એક્ટિવિટી બાકી છે ને થોડાક લોચા વળે છે. તો મમ્મીએ જે ઈનો ની બધું ભરીને દીધું હતું ને આજે યુઝ આવ્યું, બાકી અમે કોઈ દી ખોલ્યું જ નથી. આજ જો એલચી બેલચી બધું આપણે કાઢ્યું છે કારણ કે તબિયત બગડી ગઈ ને તો કીધું મોઢામાં રાખે ને તો કદાચ થોડુંક સારું થાય. જો અટલ ટનલ છે ને સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે આપણે જો એન્ટર થઈ ગયા છીએ અટલ ટનલ માં. જો આ ટનલ છે ને લગભગ 9 કિલોમીટર લાંબી છે. બોલો જો આખો પહાડ છે ને ચીરીને છે ને ઓલી બાજુ આપણી ગાડી નીકળશે એવડી લાંબી છે. 9 કિલોમીટર લાંબી. બોલો જો પ્લાન માં થોડોક ચેન્જીસ થયો છે. અટલ ટનલ ની અંદર તો ગયા પણ પાછા છે ને બહાર આવી ગયા છે કારણ કે અમારા ભાણાભાઈ છે ને સાગરભાઈ એને થોડીક શ્વાસમાં તકલીફ થઈ હતી એટલે કે રિસ્ક કાંઈ લેવાનું થતું નથી કારણ કે ઉપર પહોંચ્યા બરફમાં તો ત્યાં બધું વધશે એટલે અત્યારે છે ને અમે પાછા નીચે ઉતર્યા છીએ
અને ત્યાંથી છે ને સાગર નહીં નીકળી જશે મનાલી. એને વધારે પડતી પ્રોબ્લેમ હશે ને તો બધા નીકળી જવાના છે, કારણ કે એને એકલો મૂકવાનું થતો નથી, કારણ કે બરફ તો બીજી વાર જોવા જાય પણ હેલ્થ પહેલા. એટલે હવે થોડીક વારમાં તમને અપડેટ આપું કે ભાઈ એને કેવું છે. તો અમારા ભાણાભાઈને છે ને શ્વાસની તકલીફ હતી, એટલે આપણે છે ને એમને કારમાં બેસાડીને છે ને હોટલમાં મોકલી દીધા છે કે આપણે કાંઈ રિસ્ક લેવાનું થતું નથી. બરફ ન જોવાય તો હાલશે, પણ હેલ્થ સારી રહેવી જોઈએ, મેં તમને કીધું એ પ્રમાણે. અને અમે 2 કપલ છે ને પાછા અમે ઉપર જઈએ છીએ અને બરફમાં. હવે આઈ હોપ કે અમને કઈ શ્વાસની એવી તકલીફ ન થાય. અત્યારે તો કશું નથી, તો હવે તમને બરફ દેખાડશું ઉપર. જો પાછી આપણે અટલ ટનલમાં એન્ટ્રી મારી દીધી છે અને હવે આપણે આ ક્રોસ કરીને પાછું જવાનું છે સિસુમાં. મેં તમને કીધું ને કે 9-10 કિલોમીટર આ અટલ ટનલ છે લાંબી. અને આમાં એક મસ્ત જાણવા જેવી વાત મળી કે આમાં છે ને વચ્ચે દરવાજા, એટલે કઈ સપોઝ તમારી ગાડી બંધ થઈ કે એક્સિડન્ટ થયું કે કઈ બી ઇમરજન્સી હોય ને તો તમે ચાલીને છે ને અટલ ટનલમાંથી બહાર નીકળી શકો. ફાઇનલી આપણે છે ને બરફ વચ્ચે આવી ગયા છે, જેના માટે આપણે શિમલા ને મનાલી આવ્યા ને એ ફાઇનલી જોવા મળી ગયો. જો ચારે બાજુ તમને જો બરફની ચાદર જોવા મળશે. આહા, વોટ અ બ્યુટી. જો બરફ જોઈને તો છે ને અમે એક્સાઇટેડ છીએ, પણ એક વાતથી નિરાશ છે કે અમારા ગ્રુપમાંથી છે ને એક કપલ છે ને નીચે જતું રહ્યું છે. એટલે હું કેવું જાડું, એમાં એવું છે કે ગ્રુપમાં હારે આવ્યા હોય ને તો હારે ફરવાની જ મજા આવે. હવે 4 અહીંયા આવ્યા છીએ, પણ જીવ ન્યા જ રહ્યો છે. બધાએ છે ને કોલ કર્યો અને પૂછી લીધું અને એની તબિયત હવે એકદમ ઠીક થઈ ગઈ છે. પણ યાર ગ્રુપમાં આવ્યા હોય તો એ તો થાય જ ને કે બિચારા ઈ એક્સાઇટેડ હોય અને ઈ નો જોઈ શકે. એટલે કાંઈ વાંધો નહીં. અને એને ફોન કર્યો તો એને કીધું કે હવે સારું છે, એટલે અમને થોડુંક રિલેક્સ થયું છે અહીંયા, નકર અમારો બધાનો જીવ ન્યા છે. તો અમે અહીંયા છે ને વચ્ચે ગાડી ઊભી રાખી છે. આપણે અટલ ટનલ પતે ને તરત ગાડી ઊભી રાખી દીધી છે. હજી સિસુ જવાનું છે, પણ ઈ કે અહીંયા તમારે થોડા ઘણા ફોટા પાડવા હોય તો પાડી લ્યો. ને ડ્રાઈવર અંકલ ને માથું બહુ દુખે છે, એટલે એને રેસ્ટ કરવો છે ને તો અમે એમને નીચે ઉતરી ગયા છીએ. જોવો, અને અહીંયા છે ને ઝરણું વતન વહે છે અને બાજુમાં છે ને થોડોક બરફ જામી ગયો છે અને એટલામાં નથી જામ્યો. હવે કેમ નથી જામ્યો એ તો ખબર નહીં, પણ જોવાની બહુ મજા આવે. મન લાગે જાડુ ઈ સતત છે ને નદી વહેતી હોય ને એટલે ઈ જામ નથી થઈ, અને જે સાઈડમાં પાણી છે ને પડ્યું રહેતું એટલે જામ થઈ ગયું છે ને. અને ઓલી બાજુ તો જો એકદમ વ્હાઈટ લાગે છે. હવે બરફ આપણે જ્યારે હટશું ને ત્યારે ખબર પડશે. અહીંયાથી તો છે ને ચૂનો લગાડ્યો હોય ને એવું લાગે. ચૂનો નથી લગાડી દીધો ને બધા ભેગા થઈને? લગાડી દીધો હોય, આપણને લગાડી દીધો હોય ચૂનો, કે આના નામે પૈસા લઈ લીધા હોય એમ. જો હું તમને ક્યારનો છે ને ટનલ કરતો હતો ને તો એની મસ્ત વાત કહું. જો આ ટનલ નો એક્ઝિટ ગેટ છે. જો અમે છે ને પર્વતની ઓલી બાજુથી ગયા હતા અને અહીંયાથી નીકળ્યા. જો આખો પર્વત છે ને કાપીને અંદરથી આવ્યા. તો ફાઇનલી આપણે છે ને સિસુમાં પહોંચી ગયા છે. હવે આપણે છે ને બરફમાં મોજ કરવા માટે જવાનું છે. એની પહેલા છે ને અમે લોકોએ થોડો ઘણો છે ને પેટ પૂજા કરીએ છીએ. બહુ બધું નથી ખાવાનું, થોડું ઘણું ખાવાનું છે. એટલે ચક્કરી ને ગાંઠિયાની ફાફડી ને એવું બધું ખાઈએ છીએ. પછી જઈએ આપણે બરફમાં. દાદુ, તમે મૂન ઉપર જવાના છો કે શું? મૂન ઉપર નથી જવાના, બરફ ઉપર આવી ગયા છે. મને એવું એક્સપેક્ટેશન હતું કે બરફ ઉપર જાઉં એટલે બધે બરફ હશે અને બહુ ઠંડી વાહેન, પણ અહીંયા એવું કાંઈ નથી. બરફ અહીંયા છે અને અમે જો અહીંયા ઊભા છીએ એટલે આપણે જેવું જ હોય, પણ થોડાક પાર્ટમાં જ છે ને બરફ હોય તો આપણે ત્યાં જઈને ફોટા પડાવી લેવું. એટલે બધાને એવું લાગે કે ઓહો આ લોકો બરફમાં ગયા છે. પણ જાડુ, એનું રીઝન તને ખબર છે? અહીંયા છે ને સ્નોફોલ નો થયો ને એટલે અહીંયા બરફ નથી, નકર અહીંયા છે ને આટલા થર જામી જાય, નકર આપણે અહીંયા આવા જ ન મળે. એવું એમ ને, આપણને તો ખબર નથી. હવે પહેલી વાર આવ્યા છે, પણ સારું લાગે છે. અહીંયા જો નકરું વ્હાઈટ દેખાય છે આ સાઈડ, અને અહીંયા તો આપણે જેવા જ રોડ છે. અને મેં આટલું પહેર્યું છે ને, તડકો એટલો છે ને તો ગરમી થાય. બોલો મને. સાચી વાત છે, અહીંયા સામે બરફ છે તોય અમને ગરમી થાય છે. પહેલા તો મને એવું હતું કે બરફમાં છે ને આપણે શ્વાસ નહીં લઈ શકીએ, એટલી ઠંડી હશે, અને આટલું ખુલ્લું રહે તોય બહુ ઠંડી વાય, પણ એવું કઈ નથી અહીંયા. પણ એક વસ્તુ છે ને આમ હું એડ કરવા માંગુ છું કે શ્વાસની પ્રોબ્લેમ હોય ને તો મનાલી થી છે ને તમે અહીંયા સિસુમાં આવો ને બરફ જોવા માટે તો થોડુંક જોઈ લેજો, કારણ કે ઊંચાઈ ઉપર છે બરફ છે, ઠંડી હવા પ્લસ શ્વાસ. થોડુંક જોઈ લેજો, કારણ કે અમારા બન્યું છે એટલે મેં કીધું કે તમે જો કોઈ આવવાના હોય ને તો થોડુંક નોટિસ કરી લેજો. જો સહન થાય તો સારી વાત છે, અધરવાઇઝ મનાલીમાં મોજ કરજો. તો જો અત્યારે છે ને અમારે બરફમાં જવું છે ને તો વચમાં રિવર છે, એટલે તમારે ત્યાં જવું હોય તો જીપ લાઇન થ્રુ તમે જઈ શકો છો. એટલે અમે અત્યારે જો જીપ લાઇન ની ટિકિટ લઈ લીધી છે. પર પર્સન 500 રૂપિયા છે. 300 વાળી છે ને 500 વાળી છે. 500 વાળી થોડીક મોટી છે અને છે ને આપણે ડાયરેક્ટ જ્યાં જવું છે ને ત્યાં પહોંચાડી દે છે, એટલે આપણે ઈ લીધી છે ટિકિટ. તો હવે આપણે જીપ લાઇન માં બેહીને છે ને બરફમાં વયા જવું. એટલે બરફમાં જવા માટે તમારે ફરજિયાત છે ને જીપ લાઇન લેવી પડશે, કારણ કે વચ્ચે નદી છે એટલે તમે ક્રોસ નહીં કરી શકો, અને આ બાજુ બરફ ન હોય એટલે તમારે ફરજિયાત ત્યાંથી જીપ લાઇન લેવી પડે. તમને તરતા આવડતું હોય તો તરીને જઈ શકો છો, એટલે ઠંડા પાણીમાં હિંમત હોય તો. જો હું એકલી જાઉં છું, આમાં કપલમાં જવું હોય ને તોય જઈ શકાય, પણ મારો વિડીયો ઉતારવો છે એટલે નીરવને કહું છું કે હું પહેલા જાઉં, તું મારો વિડીયો ઉતાર લેજે, પછી ત્યાં પહોંચીને હું તારો વિડીયો ઉતાર લઉં. Oh, here you are, face to face in this trashy bar. Another glass and I am going places. Makes me laugh about the irony of everything. I like the way you're thinking. I don't really care about the music on the dance floor. I don't really mind. નીરવ, કેવીક મજા
મજા આવી? અરે જોરદાર મજા આવી ગઈ ને, એવી ઠંડી ઠંડી હવા આવે છે ને, ઊંકા નીકળી ગયા. જાડુ તને મજા આવી કે નહીં? મને તો બહુ મજા આવી ગઈ. કેવો વિડીયો આવ્યો? મને સૌથી વધુ ઈ જ ઉપાધિ છે. વિડીયો સારો આવ્યો ને મારો? વિડીયો તો જોરદાર આવ્યો છે, મજા બહુ આવી. ફાઇનલી બરફમાં આવી ગયા છે. હા, એટલી ઠંડી લાગતી નથી. ઠંડી નથી લાગતી, મજા બહુ આવી. ભાઈ હવે ખરેખર છે ને લપસણું ચાલુ થવાનું છે. અત્યાર સુધી તો બૂટ આપડા કામ કરતા, હવે લપસવાનું ચાલુ થયા. જાડુ હારે રેજો યાર, મને તો હવે છે ને લપસવાની બીક લાગે જો બરફમાં આવી ગયા ને એટલે. મારે તો સૌથી પહેલા ઉપર જઈને કપડા હરખા કરવા પડશે. નીરવનો વિડીયો ઉતારવા માંડ ફોન કાઢ્યો. બોલો, હું પાછો ફોન અંદર નાખી દેવું. નીરવના ફોન થી જ આપણે કામ ચલાવી લેવું. કાઈ નહીં, હાલો હાલો ઉપર. તો મને અહીંયા એટલી ગરમી થાય છે ને કે જો આપણે સ્વેટર છે ને અહીંયા જ કાઢી નાખીશું. મને આમ બહુ અંદરથી સફોકેશન થવા માંડ્યું છે, ગભરામણ થાય છે. એટલે મેં સ્વેટર કાઢી નાખ. પગ મૂકી દીધા છે અમે બરફ ઉપર. જાડુ લપટતી નહીં ભાઈ. હવે એવું કહે છે બધા કે લપટી, પણ હજી સુધી હું લપટી નથી ને આપણે હાવ ધીમે ધીમે હાલી છે. કારણ કે ડ્રાઈવર જે છે ને એમને એવું કીધું કે એકવાર તમે ચોટ લાગશે ને તમને આખી જિંદગી ભર રહે, એટલે તમે સંભાળીને હાલજો. પણ જાડુ હજી આપણે 1 જ મિનિટ છે, ક્યાંથી પડી? થોડુંક હાલવા તો છે. આપણે એટલું બધું હાલવું નથી, પડવું નથી. ફ્રેક્ચર એકવાર થયું ને મને ખબર છે બાપા માંડ હમું થાય છે. મને એવું લાગે છે કે મારું સ્વેટર થોડુંક જાડું હતું અને ગળેથી બંને ટોપીઓ ભેગી થતી હતી ને એના કારણે આ ગળામાં મને સફોકેશન જેવું કાંઈક થતું હતું. સ્વેટર કાઢી નાખ્યું ને એટલે હવે હું રિલેક્સ થઈ છું. ઠંડી છે પણ આ પહેર્યા છે એટલે મને એટલી બધી કઈ ઠંડી ફીલ નથી થતી. જોવો, હાથના મોજા નથી પહેર્યા તો એટલી ઠંડી નથી લાગતી. કોને ખબર, બરફ નો તો અહીંયા બહુ ઠંડી લાગતી હતી અને બરફમાં આવ્યો હાથ જો કેવો મસ્ત કામ કરે, અહીંયા ઠંડી જ નથી લાગતી. કોને ખબર કા? તો હવે ખબર નહીં કેમ એ રીતે થાય. આ તો કુદરતની કળા છે ભાઈ. નકર આપણને તો એવું હતું ને કે કેટલી ઠંડી હશે બાપાની. આ તો અમે તો બધા જાડા ટી-શર્ટ ને અમુક લોકો 3-4 ટી-શર્ટ અંદર પહેર્યા છે. બોલો, મને લાગે આનથી વધારે તો ઠંડી આપણને સિમલામાં લાગી. હા, સિમલામાં બહુ ઠંડી હતી. તો નીરવનું એવું કેવું છે કે આ બરફ છે ને એને ઠંડો નથી લાગતો. એવું કેમ નીરવ? કોને ખબર, બરફમાં બરફ ઠંડો જ નથી લાગતો. ને કેટલા પિક્ચરમાં જોયો છે કે હીરો હિરોઈન છે ને ગોળા બનાવીને મારે, તો ફાઇનલી આજ આપણે ગોળો બનાવવાનો છે. પણ મારવાનો નથી, બરોબર છે? મારવાનો છે ને ગોળો બનાવવાનો છે. મને નથી મારવાનો, ઓડિયન્સ ને મારી દે તમ તાર મારવો હોય તો. ગોળો ક્યાંથી બનશે? અહીંયાથી બનશે. જો હાય હાય હાય, જો આ થઈ ગયો બરફનો ગોલો. પણ નાનો ગોલો છે. જો જાડુ કલર લાવ્યા હોત તો ખવાઈ જાત. હા, એક વસ્તુ બતાવું મારી ઉપર ના. નહીં. નીરવ તને ભૂખ લાગી છે? ભૂખ નથી લાગી અને લાગી હોય તો ખાવું નથી, કારણ કે ખાય તો લેવું પણ જાવું ક્યાં જાડુ? ના, તને ભૂખ લાગી હોય તો તાર માટે મેં સ્પેશિયલ એક વસ્તુ મગાવી છે. બોલ. શું છે? જો અહીંયા રહ્યું ફુલાવર. જોવો, તમને દેખાય છે આ ફુલાવર બરફનું કેવું થઈ ગયું? જો ઈ તારી માટે મેં સ્પેશિયલી મગાવ્યું હતું કે અહીંયા રાખજો ફુલાવર. નીરવને બહુ ભાવે છે ને એટલે. ફુલાવર તો ખબર નહીં, ફુલાવર જેવી સબ્જી છે. મને લાગે અહીંયા છે ને છોડવા જ છે નાના નાના, એની પર બરફ પડ્યો છે ને ગટાઈ ગયો. જો બતાય જો છોડ. જો ઘણા બધા છે. જો તમે અહીંયા જોઈ શકો છો, ઘડે પડ્યા નાના નાના છે ને આવી રીતે ઝાડવા આવે છે. એટલે મને લાગે બરફ પડ્યો હશે ને એટલે એ ડટાઈ ગયા હશે. તું નો ડટાઈ જાતો, બાકી હું કઈ રીતે પાછી અમદાવાદ એકલી જાય? હું ડટાઈ જતો અંદરથી જાવ ને અમદાવાદ થી નીકળ્યો. અને બધાય કે નીરવને ક્યાં મુકતા આવ્યા તમે? કાઈ નો થાય, આમાં પગે નથી કરતા. હું ક્યાંથી ડટાઉં? અમારે છે ને બરફ હાથમાં લેવો હોય ને તોય નથી લેવાતો. આવી રીતે આમાં પગ મારીને પછી છે ને આમાં બરફ લઈ જો આવી રીતે ઉડાડવા એકબીજા ઉપર. એને નીરવ મારી ઉપર ન ઉડાડતો. પણ નહીં ઉડાડું બાપા. જનરલી કેવું હોય કે બરફમાં આપણે જવું એટલે ખૂતી જાવ નહીં. આ પેલા તો સોફ્ટ બરફ જ હોય, પણ બધા ચાલી છે ને અને હાર્ડ થઈ જાય. એટલે તમને બતાવું, સોફ્ટ બરફ જ છે. જો આવી રીતે તમે કાઢશો ને જો, હા બહુ એટલે બહુ કઠણ હોય એટલે આવી રીતે મારશો ને તો સોફ્ટ થઈ જાય. બાકી આ તો હાર્ડ જ છે ફૂલે ફૂલ. નીરવ તો કંટાળી ગયો છે હે ને? નીરવ ફોટા પાડી લે, પણ લોકેશન એટલું અદ્ભુત છે ને કે અહીંયા વર્થ ઇટ છે ફોટા પાડવા ને. વર્થ ઇટ છે. અને નીરવ બિચારો આવ્યો ને ત્યારનો જો ફોટા જ પાડે બધાય ને. કાઈ વાંધો નહીં, મજા કરવાની છે જિંદગી. અહીંયા ખબર નહીં બીજી વાર આવી કે ન આવે, ભગવાનની કૃપા છે તો આવી જાવ. 2-4 વાર આવી જાવ. 2-4 વાર મારે હવે નથી આવવું. અહીંયા ઠંડી એટલી છે ને, એકવાર ફરી લીધું એટલે આવી ગયું. એક તો વેડિંગ વાળા જે ફોટોગ્રાફર વિડીયોગ્રાફર હોય, એક તો આપણે યુટ્યુબર. આ બેયનું નક્કી ન હોય ક્યારે ક્યાં પહોંચી જાય, આપણે આવવું પડે અઠવાડિયામાં. પણ એમાં ઈ વાત છે નીરવ કે હવે આપણે બીજી જગ્યાએ જાવું. આની આ જગ્યાએ બીજી વાર નહીં આવી. બધું ફરાઈ જાય પછી ભલે આવી બીજી વાર. હવે નેક્સ્ટ છે ને ઠંડો પ્રદેશ ને થોડો ગરમ લેવું પછી પાછો ઠંડો લેવું. બરોબર છે. તમે લોકો કોમેન્ટ કરો કે બરફમાં તમને જોવામાં મજા આવી કે ન મજા આવી. અમે બરફ તમને બતાવ્યો, એમાં મજા આવી કે ન આવી. જો આ બાજુ તમને એટલે બરફ નહીં જોવા મળે, કારણ કે અહીંયા ડાયરેક્ટ સનલાઇટ આવે છે ને એટલે જો. અને આ છે પર્વતની પાછળનો ભાગ, એટલે અહીંયા સનલાઇટ ન હોય ને એટલે બરફ રહે. આ બાજુ બરફ તો પણ ઓગળી જાય. જાડુ ને છે ને ઓલવેઝ કમ્પ્લેન હોય છે કે નીરવને ફોટા પડાવવા નથી ગમતા. તો એની 100% સાચી વાત છે. મને છે ને વિડીયો ને એ બધી છે ને મોમેન્ટ કેપ્ચર કરવી ગમે, કારણ કે છે ને એ લોકો તમે જોવો તો કોકને લાઈફમાં કાં તો એન્ટરટેનમેન્ટ મળે, કાં તો લાઈફમાં છે ને વેલ્યુ એડ થાય. ફોટોગ્રાફીમાં મને એટલો બધો શોખ નથી. લોકોના ફોટા પાડી દઉં, પણ આપણને ઓછો શોખ છે. આપણને વ્લોગિંગમાં ઇન્ટરેસ્ટ છે તો એ કર્યા. હવે તો ફોટા પાડીને ધરાઈ ગયા છે. પણ નીરવ કે છેલ્લો અહીંયા ફોટો પાડી અને પછી છે ને આપણે જઈએ. મને લાગે છે કે હવે છે ને ફોટાનું મહત્વ વધુ થઈ ગયું છે. અમે અહીંયા આવ્યા ને ત્યાં સુધીમાં થોડીક વાર માંડ બેઠા છું, બાકી છે ને નકરા ફોટા જ પાડ્યા છે. બોલો, પણ આ લોકેશન એવું છે કે જ્યાં ફોટા તમે પાડી શકો, કારણ કે અહીંયા બીજું બરફ આરે શું કરો? હું ફોટા પાડીને થાકી ગઈ. બોલો, પડાવીને સોરી પાડીને નહીં, પડાવીને એટલે મને સમજાય છે કે નીરવ તો મારાથી ડબલ થાકી ગયો છે, કારણ કે એને તો મારાથી ટ્રિપલ ગણા ફોટા પાડ્યા. અને તમારા બધાના પાડ્યા છે કે નીરવનો એક સિંગલ ફોટો નથી. હું એને ક્યારની કોશ પડી નથી પડાવતી. કાઈ નહીં, હવે છેલ્લા અહીંયા લઈ લે, કારણ કે અહીંયા ક્યારે પાછા આવશું. અને નીરવનું એવું કેવું છે કે છે ને હું તમારી પાસે ફોટા પડાવું ને તો તમે કે બકવાસ પાડો છો, પણ અમે ફોટોગ્રાફર નથી તો હું કરીએ. જો આખી એટલે આખી છે ને નદી જામેલી છે. જો આમથી નદી ચાલુ થાય છે, આમ છે પણ આખી જામેલી છે. જો
I get dressed up to go downtown. I'm all messed up on a Friday night. Not really here for a good time, but if you're up for drinks and a good crowd, raise your glass to the sky. Let's toast to that. All these people can stare. I don't care about that. This is my pity party. I'm gonna cry all night and તો પાછું જીપલાઇન થી જવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જો બક્કલ પહેરી લીધા છે. હવે બરફ થી પાછું જવાનું છે નોર્મલ બાજુ, ત્યાં આપણી ગાડી પડી છે. તો આપણે જીપલાઇન માંથી પાછા નીકળી ગયા છીએ. આ જીપલાઇન મજા આવે એવી છે ખાસ કરીને. જો મારી પાછળ છે ને જાડુ આવી ગઈ છે. જાડુ જો એને સ્વેટર પહેરીને કેવી રીતે આવી છે. જાડુ કેવી મજા આવી ઈ કે પેલા તું? જીપ લાઈનમાં તો મજા જ આવે ને, પણ આ વખતે થોડું ખરખું મને લાગે સ્પીડ નહોતું થયું તો વાગતું હતું મને. કાંઈ વાંધો નહીં, પહોંચી ગયા ને. બહુ મજા આવી ગઈ જીપ લાઈન. જો અહીંયા છે ને હોટ એર બલૂન આવેલા છે, એટલે તમારે એક્ટિવિટી કરવી હોય ને તો આ એક છે. જો તો આજે અમે બરફમાં ગયા ને તો એક વસ્તુ મસ્ત નોટિસ કર્યું કે તમારા નસીબમાં જો સુરત દાદા હોય ને સૂર્ય, તો તમને છે ને એ બરફ છે ને રૂ જેવો લાગશે, તમને સહેજે ઠંડુ નહીં લાગે. અને જેવા સુરત દાદા ગયા ને તમારા નસીબમાં સુરત દાદા નહીં હોય તો તમને ઈ ગાંગડા છે ને એવા ઠંડા લાગશે ને, એટલી ઠંડી લાગે ને કે વાત જવા દે. કારણ કે આજે મેં બે વાતાવરણમાં છે ને રહીને આવ્યા છે. સુરત હતા ત્યારે કશી ઠંડી ન લાગી. અમે કીધું આ બરફમાં કેમ ઠંડી નથી થતી, કાંઈ કશું નહીં, અમુક ગરમી થતી હતી. બરફમાં તો છે ને ખાસ સુરત દાદા, પછી ઠંડી અને પવન, આ બધા છે ને બહુ ભાગ ભજવે છે તમને ઠંડુ લગાડવા માટે. જો સુરત દાદા હોય ને તો વાંધો નહીં આવે, બાકી સુરત દાદા થોડાક આગા જાય એ ઠંડીમાં પવન નીકળો તો તમારા ભૂકા નીકળી જાય. અમે ત્યાં ઊભા હતા ને તો ત્યાંના જે અમે જીપ લાઈન વાળા હતા ને એને કીધું કે -10 ડિગ્રી વાતાવરણ છે, પણ અમને સેજે ફીલ જ નહોતા. તો અમુક નો અમને છે ને ગરમી થતી હતી, બોલો. એટલે મને લાગે પવનના કારણે તે ઠંડી ગરમી થતી હોય. -10 ડિગ્રીમાં અમને ગરમી નથી હતી, કારણ કે સુરત દાદા મારા ઉપર હતા. બોલો, અત્યારે મોલ રોડ ઉપર આવ્યા છે ને જાડુ ને અહીંયા જો ફેન મળી ગયા એટલે ફોટો પાડવા માટે ઉભા રહી ગયા છે. તો મોલ રોડ માં છે ને આપણે તો પેલા ખાણી પીણી ખાવાની છે, અને પછી જો શોપિંગ બોપિંગ કરીએ તો ઠીક છે, બાકી ખાણી પીણી દુનિયાભરની અહીંયા ખાવાની. તો અમારે દરેક વાતમાં કન્ફ્યુઝન તો હોય જ. આ વખતે ઈ વાતમાં કન્ફ્યુઝન હતું કે આટલી બધી લારી છે, તમારે કઈ લારીએ પાણીપુરી ખાવી. તો ફાઇનલી અમે જે પાછળ લારી છે ને ત્યાં પાણીપુરી ખાઈ લીધી છે. બહુ મસ્ત હતી પાણી. જો મોલ રોડ ઉપર આપણને ખરીદી અને છે ને ખાસ કરીને ફૂડ છે ને આપણું ગુજરાતી મળી જાય ને એવું મને લાગે છે, કારણ કે ઘણી જગ્યાએ જો આ ગુજરાતી લખ્યું છે. જો આપણે નાસ્તામાં અત્યારે મગાવ્યું છે નાસ્તો, કે બપોરનું જમવાનું કે અત્યારે આ જ છે. તો આપણે મગાવ્યું છે આલુ ટિક્કી ચાટ. તો જોવો છે ને અમે બહાર આવી ગયા હતા આલુ ટિક્કી ચાટ ખાઈને. પછી મને પાવભાજી બહુ ટેસ્ટી લાગી, તો ફરીથી મેં કીધું હાલો ને બહાર ઊભા આપણે ખાઈ લઈએ. તો પાવભાજી બહુ એટલે બહુ ટેસ્ટી છે, મજા આવી ગઈ. અને તમે લોકોએ કોમેન્ટમાં કીધું હતું કે માલ રોડ ઉપર ખાજો, બધી ખાણી પીણી મસ્ત છે. આપણે કીધું હાલો એક્સપ્લોર કરીને બધી વસ્તુ ખાઈ. જો અત્યારે અમે છે ને સોફ્ટી ખાવા માટે બહાર ઊભા છે, અને સોફ્ટી દબાની છે ગાજાટું તીખા પછી મીઠું. અને કેટલા દિવસથી ઠંડુ ખાવાની બહુ ક્રેવિંગ થતી હતી, આજ ફાઇનલી ખાઈ લઈ. જો આ છે મોલ રોડ ની સોફ્ટી. બોલો 4 ફ્લેવર આમાં નાખ્યા. વિચાર કરો આપણે અહીંયા કેવું હોય, વેનીલા હોય કે ચોકલેટ હોય, એમાં બટરસ્કોચ ને કાંઈ ચોથો ફ્લેવર નાખ્યો એને જાટ. વેનીલા છે, સ્ટ્રોબેરી છે, બટરસ્કોચ છે અને ચોકલેટ છે. 4 ફ્લેવરની એક સોફ્ટી છે. હાલો બધા એક સોફ્ટી ખાઓ. જો આપણને છે ને સોફ્ટી એટલી બધી ભાવી ને આપણે બીજી કરાવી છે. જાડુ એક મારે પૂરી થઈ ગઈ, તું પહેલી જ ખાશો. હજી જો મારે પહેલામાં ઉપરનું આ ટૂચકું જ હું ખાઈ દઈશ, બાકી જો નીચેનો આખો ફોન એમને માર પડ્યો છે. નીરવની એટલી સ્પીડ છે ખાવામાં, બોલો મારા ઘરે. મને લાગે જાડુ તું ઈ ખાઈને તેને પેલા તું આ પતાઈ દે. પતી જાય તાર માર પહેલા. ત્રીજો કોની તું પતાઈ દે, મારો આ પતશે નહીં પહેલા. જો અમે ફાઇનલી હોટલે પહોંચી ગયા. ભણાભાઈ તબિયત કેવી છે? એકદમ બરાબર. શ્વાસની કઈ દિક્કત નથી ને? એક ટકોય તકલીફ નહીં. જો ભાઈ હારા ન્યૂઝ મળી ગયા. ભણાભાઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ. અમારા ભાભીને જો શરદી થઈ ગઈ ને એવું લાગે છે. જામી ગયા, 4 કિલો વજન વધી ગયો છે. ભાભીને છે ને કપડા ધોવા પડ્યા ને એટલે રિહાઈ ગયા છે. ઈ કે તમે બધા ફરી આવ્યા ને મારા કપડા ધોવા પડ્યા. એવું છે? એવું કઈ નથી, મેં એવું કઈ કીધું નથી. જો એમને બરફ નો જોવાનો એટલે પોતે જો પર્વત બની ગયા. જો ઢેફા જેવો પર્વત જો. ઈ લોકો માલ રોડમાં ફરી આવ્યા પછી અમને ફોન કરીને કીધું કે માલ રોડમાં હારું છે. તમે એની વાહે ગયા પણ અમારે એટલી ટ્રાફિક થઈ ગઈ પડે એમ ઘડીકમાં પાછા નીકળી ગયા. જો આપણે બધા છે ને ડિનર માટે બેસી ગયા છે. બધા જો ધબધબાટી દાબવાનું ચાલુ કરી દીધું છે. અને આજે ડિનરમાં જો વેજ ક્રિસ્પી છે, પછી સલાડ છે અને સૂપ થી શરૂઆત થઈ ગઈ છે. જો કાલની જેમ છે ને આજે આપણે પાછા પકોડા એટલે કે ભજીયા મગાવ્યા છે. જો તો આજે ફરીને આવ્યા ને તો બધાય બહુ થાકી ગયા હતા. તો થોડીક વાર બધાએ આરામ કર્યો અને પછી છે ને જમવા ગયા હતા. જમીન છે ને બધાય કઝિન એક હારે બેઠા હતા ને તો બહુ મોજ કરી. આજ મજા આવી ગઈ, કારણ કે દરરોજ હું હોય ખબર છે, સવારમાં વહેલું ઉઠવાનું હોય ને તો હુવાની બધાને ઉતાવળ હોય એટલે બધા છે ને ફટફટ રૂમમાં જઈને હુઈ જાય. પણ કાલે છે ને આપણે મોડું જવાનું છે, નક્કી કરી લીધું છે, એટલે વહેલું ઉઠવાની કાંઈ ઉતાવળ નથી. તો અત્યારે મોડે સુધી બધા બેઠા હતા. નીરવ મજા આવી ગઈ ને? બહુ મજા આવી ગઈ. જિંદગીમાં પહેલી વાર છે ને બરફ જોયો. તો આઈ હોપ કે તમને અમારો બરફ વાળો વિડીયો બહુ ગમ્યો હશે. જાડુ ગમ્યો હોય તો હું કરવાનું કહી દે ફટાફટ. લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે અને નવા પ્લેસ સાથે. તો અમારા વ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાય બાય. બાય બાય.